ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 13. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 9/7/90 સવારે હું નીલકંઠ નાણાવટી આવતા ખરજ ઉપર પેશાબ માલિશ કરતા રાધેશ્યામજી કહે, દિવાળી પહેલા નરસિંહવાસ તૈયાર કરો. આજે કુદરતી રજા મળી ગઈ છે. ચીમનભાઈ ખુશ છે. સાંજના સત્સંગમાં કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 171 નારાયણ કવચ. સાંજના સત્સંગમાં રાધેશ્યામજી કહે છે, નરસિંહ સ્વરૂપનું બેટમાં દર્શન થયું છે. આગળ ઓમ નમો નારાયણાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. ઓમ વિષ્ણવે મહાવિષ્ણવે નમો નમઃ. મહા-આઠ-સિદ્ધિ ધર 8 હાથ, ગદા ધનુષ બાણ સુચક્ર ઢાલ ને ખડગ પાશો ધર શંખ રક્ષે, ગરુડ બેઠા હરિ સર્વ રીતે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ભગવાનનું ચક્ર ગદા તેજસ્વી મણિ જેવા વીજળી જેવા ચમકે. ચક્રનું ધ્યાન કરો તો ફાયદો થાય. સૂર્ય જેવું ચક્ર છે. ફરતા આરા તેજના છે, ધાતુના નથી હોતા. આગળ કડી 9મી. રક્ષો ગદે કે સવતો સવારે, ગોવિંદ બંસી ધર પહોર જાતે, પૂર્વાહન નારાયણ સાંગ ધારી, મધ્યાહ્ન થયે વિષ્ણુ સુચક્ર પાણી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, વેદ વાક્યથી ઓળખાય તે ગોવિંદ. આગળ કડી 14મી. કૃષ્ણે વગાડેલ તું પાંચજન્ય, કંપાવતો ગાજત શત્રુ સૈન્ય, પ્રેતો પિશાચો પ્રમથાદિ રાક્ષસો, નસાળ માતૃ ગણ બ્રહ્મ રાક્ષસો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, માતૃગણ છોકરાને લઈ જાય. મંગળાબેનના 3 દીકરાને માતૃગણ લઈ ગયા. મંગળાબેનના સગા હાજર છે, તે હકીકત કબૂલ કરે છે. તેમ બનેલું એટલે કે છોકરાઓ મરી ગયા એ તે જાણે છે. અને રાધેશ્યામજી કહે છે, નરભે રામ મારી માના મામાના દીકરા થાય, તેના મંગળાબેન સગા થાય તેવી વાત કરી.
અને આગળ રાધેશ્યામજી કહે છે, કોઈ ઉંમર લાયક હોય અને માંદગીમાં બહુ પીડાતા હોય, છૂટતા ન હોય, તો નારાયણ કવચનો પાઠ કરે કે ગીતાજીના 14-15 અધ્યાયનો પાઠ કરે એટલે ઉદ્વેગ શાંત થઈ જાય. આગળ નોંધ છે, કેટલાક બહેનો ધોરાજીથી આવેલા છે. તેઓ શ્રી શાંતિભાઈને ત્યાં સત્સંગમાં જતા. તે બહેન રાધેશ્યામજીને વાત કરતા કહે છે કે શાંતિભાઈએ અંતિમ વેળાએ નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો આ પદ ગાવા કહ્યું અને શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણને. અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે. એ કડી ગવાતા શાંતિભાઈના મુખ ઉપર તેજ પથરાઈ ગયું અને શાંતિભાઈ શાંત થઈ ગયા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 36. ખરી કરો છો રખવાળી હરિવર, ખરી કરો છો રખવાળી રે. તન મન શુદ્ધ બુદ્ધ સ્નેહ સંભાળી, દાસ ના રાખો છો પાડી રે. ખરી કરો છો રખવાળી રે. અમો અજ્ઞાની માયા મોહે, રૂપ કળે રહી રાચી રે. વણસાળી તે રૂપ કરોડી, કૂડા વખદ્યો બતાવી રે. ખરી કરો છો રખવાળી રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, મન ગમે તેમાં મોહમાં પડે, ભગવાન રક્ષા કરે. વાણી કે રૂપમાં માણસો મોહે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 39. ધૂન ધણી મેં ધાર્યા જગતના વિષયો જેથી હાર્યા. હે બંસીવાળા બહુ બળવંતા, ધૂન ધણી મેં ધાર્યા. મહી માખણ ધાઈ ધોતી ખાતા, પ્રેમ પરમ રસ પાયા. બ્રહ્મ ભાવને પ્રગટ બતાવા, રંગે રાસ મચાયા. હે બંસીવાળા ધૂન ધણી મેં ધાર્યા. ગોવર્ધન આંગળ પર તોડી, ઇન્દ્રાદીને લજાવ્યા. ગોપવાછળા નવા રચીને, બ્રહ્માને ભરમાવ્યા. હે બંસીવાળા ધૂન ધણી મેં ધાર્યા.
આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, નીલાખાના દાના ભગતે ઠાકોરજી પધરાવ્યા. નદીમાં પૂર આવ્યું, ઝૂંપડી તણાઈ ગઈ, પણ છબી તણાઈ નહીં, ને છબીને ગારો પણ ન અડ્યો. ત્યારે ધૂન ધણી મેં ધાર્યા લખ્યું છે. હજી દાના ભગત છે, આપણું જ સાહિત્ય ગાય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 144. હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી. કરો કોટી ઉપાય દુઃખ દારિદ્ર હરિ શરણ વિના ટળતું નથી. હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી. માટે સંત તણું શરણું લેવું. પ્રભુ ભજતા હોય તો સંત કહેવું. નિજ બળાઈ કરે તેથી બીવું. હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સાધુ બળાઈ કરે તેથી બીવું. જીવને ગમતું નહીં સંત કહે અજ્ઞાન. જ્ઞાનનો ફેર જ એ ઢોંગી દંભી રૂચતું જ કહે. હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ઢોંગી સાધુ શેઠિયાને કે નાગરોને ઘેર આવે, વખાણ કરે એટલે સારું ખાવાનું મળે, ચેતવાનું છે. માટે દાસ કહે શરણું લેવું. પોતાપણું બદલામાં દેવું. શ્રી હરિ ભજવા જો સુખ લેવું. હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પોતાપણું બદલામાં દેવું એટલે અહંકાર મૂકવો. સંત કહે તેમ કરે તો થાય. વળી રાધેશ્યામજી કહે છે, સાંભળ, ભગવાન અંદર છે, આડો અહંકાર પડ્યો છે. આગળ તારીખ 11/7/90
પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 34। પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા, અહોની શરદયે ધ્યાઉં રે, જપ તપ તીરથ વૈકુંઠ તજીને, મારા ભક્ત હોય ત્યાં જાઉં રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, પહેલી 11 સાચી છે। ભગવાને મને એકાંતમાં કહેલ છે, પ્રગટ ઝાંખા થાય પછી બોલે, ત્યારે રાધે રાધે બોલો એ ભગવાને પરાણે લખાવ્યું। ખરજ ઉપડ્યા પછી બીજું રૂપ દેખાય છે। આગળ રાધેશ્યામજી કહે છે, મોટા ગોપનાથમાં અવાજ આવ્યો, પછી આંગળી ચીંધી ને પછી આ છબી ભાવનગરમાં મળી। ભાવનગરમાં રોજ જગદીશના મંદિરમાં જતો, ઘોઘા દરવાજે શેરીમાં એક દુકાને ચડી ગયો અને કહ્યું, કૃષ્ણનો ફોટો છે? 4 આના ઠેરાવ્યા। ફ્રેમને દૂધિયા રંગ ચડાવવાનો હતો। મેં સોડા કે કાંઈ ભેળવવાનું કહ્યું। બીજે દિવસે કહે, આ છબી તમને ન દેવાય। પછી સફેદો મેળવ્યો, એ નાની છબી હતી, ઉપર આ મોટું સ્વરૂપ હતું। દુકાનદાર કહે, મહિનો દિવસ લાગશે। પછી મોતીલાલ એ છબી 2.5 રૂપિયામાં લાવ્યા। પછી છબી પાસે બેસી રહું। આ છબીનો મહિમા બહુ જ ચાલે છે। આગળ, અંબરીશ રાજા મને બહુ વહાલા, દુર્વાસાએ માન ભંગ કીધું રે, મેં મારું અભિમાન તજીને, ચક્ર સુદર્શન વાળી લીધું રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ભગવાન બ્રાહ્મણને જ માને તેવું નથી। દુર્વાસા જમવા આવ્યા નથી, વાત સાચી છે। વનવાસ દરમિયાન પાંડવો, દ્રૌપદી જમી લીધા પછી દુર્વાસા આવે છે। ભોજન હવે કેમ આપવું, દ્રૌપદી વિચારે છે અને શ્રી કૃષ્ણજીને પોકાર કરે છે। દુર્વાસા સ્નાન કરવા જાય છે અને ભગવાન તૃપ્તિ કરાવી દે છે અને દુર્વાસા નદીએથી જ ચાલ્યા જાય છે, આશ્રમે આવતા નથી। ભક્તિ સમાન કોઈ ઉત્તમ છે જ નહીં। રામ ભક્તિ પારસ મણી, જ્યોત ન ઝાંખી થાય। એક નાગર આસનની નિંદા કરતો, તે ગાંડો થઈ ગયો અને આગળ કહે છે, નાગર કોમ ઉતરતી કોમ સામે પણ ન જુએ। ઈતર કોમના ભજનમાં આવે તો નીચું જુએ। બીજી કોમમાં પણ ભક્ત હોય। હું જૂનાગઢમાં બધે ભજન કરતો, મોંઘી બેન નાહીને થામ ઘસે, તેને ઘેર ભજન કરાવવા હતા। નાગરો કહે, ગરીબને ઘેર નહીં આવીએ, રંકના ભગવાન બેલી છે। પછી નાગરો સારા કપડાં પહેરીને ભજનમાં આવ્યા, કારણ કે મેં ધમકાવ્યા કે હું તમારે ઘેર નહીં આવું। આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે, એક વખત ભરવાડને ઘેર છોકરો ગુજરી જતા, નિતાઈ ગૌર રાધેશ્યામની ધૂન કરતા ભૂત ભાગ્યું।
છોકરો જીવતો થયો અને તે ભક્ત થઈ ગયો. આગળ રાધેશ્યામજી કહે છે, સાંભળ. બૈરામાં દયા વધારે હોય છે. શંકર ભગવાનની સાચા દિલથી સેવા કરે તો શ્રી કૃષ્ણ ભગવાન જટ પધારે. આગળ વધરાવળનો ઉપચાર બતાવતા રાધેશ્યામજી કહે છે, વધરાવળ ઉપર વાવડિંગ ખાવા ભગવાને રાત્રે કહ્યું. અને દાઢ ઉપરનો ઉપચાર બતાવતા રાધેશ્યામજી કહે છે, એકવાર ગલોફામાં દાઢ દુખતી હતી. રાતે ભગવાન કહે છાણું, એટલે સમજી ગયો. છાણનો શેક કર તેવો અવાજ આવે. આગળ તારીખ 12/7/90 ગુરુવાર. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 7. બાપજી પાપ મેં કવણ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે, ઊંઘ આલસ્ય આહાર મેં આદર્યા, લાભ વિના લવ કરવી ભાવે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, લાભ વિના ટીકા કર્યા કરે. હુંએ બહુ અંગ્રેજીમાં કરતો. દીન પૂંઠે દીન તો વહી જાય છે, દુર્મતીના ભર્યા મેં રેડાલા, ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી, ખાંડ્યા સંસારના થોથા ઠાલા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ખોટી વાતોથી હૃદયમાં મેલ ભરાય, નકામી વાતો કરવી જ નહીં. ગામડામાં અને શહેરમાં ઓટલા ઉપર બેસી ચોવટ કરે, જેથી હૃદયમાં મેલ ભરાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 31. तुम बिन को न पियारे नटवर, रस सुंदर घन श्याम हो, घन श्याम हो, घन श्याम. नागर सुंदर श्याम, भक्त न के भय हारक भूधर, संतन के सुख धाम, दीन दुखी का एक सहारा, रसिक जन रसधाम हो, घन श्याम हो, घन श्याम. नागर सुंदर श्याम. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, રસિક જન
એટલે પ્રેમાળ ભક્ત. દ્વાપર યુગમાં ખૂબ સંપત્તિ હતી, છતાં સુદામા પાસે શેકેલા પૌવા જ હતા. શ્રી કૃષ્ણની રાણીઓએ સુદામાજીને નવરાવ્યા હતા. અને આગળ કહે છે, સંતની જ વાણી સાંભળવી જલ તરંગમાં લખેલ છે. મહેતાજીએ તો બરાબર લખેલ છે. નામમાં વિશ્વાસ રાખવો. ચુનીભાઈએ ઘણો વિશ્વાસ રાખ્યો છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 74. દુનિયા કરેગી ક્યારે માલિક બડા હમારા, જૂઠ જાડ ધૂર્ત દુનિયા સત ઈશ હે સહારા. દુનિયા કરેગી ક્યારે માલિક બડા હમારા. સૈતાની રાહ ન રાચું, કદમો में प्रेम जाचूं. सैतानी खल्कबाजी श्री कृष्ण प्रेम प्यारा. दुनिया करेगी क्यारे मालिक बड़ा हमारा. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, 1955ની સાલમાં દાદરો ચડતા બોલી ગયો અને સત્સંગ બંધ કરાવ્યો. શાંતિભાઈ એક આવતા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 96. ધામ નારાયણ. ધાર છે સ્ત્રગધરા. તેજસ્વી બ્રહ્મ ધામે સરસ સૂચિ હવા દિવ્ય આનંદકારી મહેકે મીઠી સુગંધી ભભક મન હરી પાવની પ્રેમવાહી રાજે શ્વેત પ્રભાશ્રી અતિ વિશદ સુધા જ્યોતસી ઉરઠારે પાપે તાપે બળેલા હૃદય તપઠરે આશરો સેવતારે શીલી નારાયણ શ્રી વિશદ અણુમયી વ્યાપતિ વિશ્વવાસે સર્વે પ્રાણી પદાર્થે રસકસ ભરતા જીવને ચેતના દે સમ્રાટ મહા ઈશ યોગી સૃજત લય કરે ના વધે ના ઘટે કે પોતામાં
લીલા રમત નત નવી તોય તેજ સ્વરૂપે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, શીલી નારાયણ શ્રી એટલે ઠંડી જ્યોત, કલ્યાણી જ્યોત સૂર્યે જગ સુખ કરણી ભાસ આદિત્યનો તે છે બ્રહ્મ પ્રકાશ સ્ત્રવત શુભ કરો ચિન્મયો વિશ્વ પ્રોતે ઉપાસે સૂર્ય તેજ દ્રઢ નત નિયમે ચિન્મયી જ્યોત ભાષે જ્યોતિ નારાયણી તે પ્રણત ભજત રે સિદ્ધિ સૌ હાથ પાસે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ચિન્મય પ્રકાશ સાધનાથી જ દેખાય, સૂર્યનો પ્રકાશ ભગવાનનો જ છે, એને હૃદયમાં ઉતારવો। ભગવાનની ખરી મૂર્તિ જ સૂર્ય છે। કલયુગમાં મૂર્તિ થઈ, પહેલા તો સૂર્યને જ ભજતા, આખી સૃષ્ટિના સ્રષ્ટા એ જ છે। જળ શરીર માટે આટલો બધો મોહ, બે ભાઈઓ બાજતા બકડિયાના 2 કટકા કરાવ્યા, કર્મમાં હોય તે ન જાય। આગળ કહે છે, એક મળતો હતો ત્યારે વાછડીમાં જીવ ગયો, અને વળી કહે છે, બાપ દાદાની મિલકત વેચે નહીં, દેહ તારો નથી તો જૂનું શું રાખવું? ઘરમાં ચીજ રાખે, બગડે તોય કોઈને ન દે, વસાવે બાપ અને દીકરાની વહુ કહે ન દેવાય, વસ્ત્રો દઈ ઠામ લે। આપણા દિલના મેલા કપડાં વેચાય નહીં, બાયડી કહે તેમ જ કરે। કરણી સુધારો તો થાય, વર્તન સુધારો, ઘરને કરો મંદિર। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।